નમસ્કાર. રાજ્યની શ્રેષ્ઠ શાળા માતૃછાયા કન્યા વિદ્યાલયમાંથી હું સ્વાતિ ત્રિવેદી. મારો વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. શા માટે મને ઇનોવેશન કરવાની જરૂર પડી? તો વિદ્યાર્થીઓનું પરિણામ જ્યારે ઓછું આવ્યું ત્યારે એમને પૂછવામાં આવ્યું કે શા માટે આટલું ઓછું પરિણામ આવ્યું છે. ત્યારે એમના દ્વારા જાણવા મળ્યું કે એ લોકોને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વાંચવામાં કંટાળો આવે છે. વિષય પ્રત્યે રસ અને રુચિ નથી. સાથે સાથે એક પ્રશ્નનો જવાબ બીજા પ્રશ્નમાં ચાલ્યો જાય છે. તો આ બધાનું સોલ્યુશન કરવું કઈ રીતે? ને એના માટે મેં દીકરીઓને કીધું, મને 2 દિવસનો ટાઈમ આપો. આરામથી ઘરે બેઠી બેઠી હિંચકા ખાતી હતી અને અચાનકથી ગીત ગાવા લાગી, અજીબ દાસ્તાં હે. અને પોતા ઉપર ગુસ્સો આવ્યો. શા માટે મેં ગીત યાદ રાખ્યું? મને કોઈએ કીધું હતું કે આ ગીત યાદ રાખવાનું છે? કોઈએ નથી કીધું. તો આજે નાનું બાળક હોય કે મોટા વડીલ હોય, 60 વર્ષના હોય, 65 વર્ષના હોય, 10 વર્ષના હોય કે 25 વર્ષના હોય, સર્વેને પોતાના મનગમતા ગીત તો ગમે જ છે અને ગમે ત્યારે સમય મળે ત્યારે ગુનગુનાવે પણ છે. અને એના જ ભાગરૂપે બીજા દિવસે શાળામાં જઈ ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓના મનપસંદ ગીતનું એક લિસ્ટ બનાવ્યું, ગરબાઓનું લિસ્ટ બનાવ્યું અને 11 અને 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના બધા જ ચેપ્ટરના પ્રશ્નના જવાબને ગીત સ્વરૂપે ઢાળી દેવામાં આવ્યા. ગીતના રાગ પણ કેવા જે બાળકોને ગમે છે, જેમાં બોલિવૂડ છે, હોલિવૂડ છે, ગરબા છે, એની જ ધૂન લેવામાં આવી અને વિવિધ જાતના પ્રશ્નોના જવાબ તૈયાર કરી માતૃછાયા કન્યા વિદ્યાલયની યુટ્યુબ ચેનલ ઉપર ચેપ્ટર વાઇઝ મૂકવામાં આવ્યા છે, જેથી બાળકો આસાનીથી ગીત ગાઈ શકે, પ્રશ્નના જવાબ યાદ રાખી શકે. પરિણામ શું આવ્યું? તો પહેલા 13 દીકરીઓ ફેલ થઈ હતી અને પછી બીજી પરીક્ષા લેવાની તો માત્ર 3 જ દીકરીઓનું પરિણામ નબળું આવ્યું. વાર્ષિક પરીક્ષા સુધી 100% પાસ દીકરીઓ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં થઈ અને બોર્ડમાં પણ સારામાં સારા ગુણ મેળવી અને સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. આજે અમે નવા બેચને આવી QR કોડવાળી બુક દીધી છે, જેને QR કોડને સ્કેન કરી એ લોકો એ ચેપ્ટરના ગીત યાદ રાખી શકે છે, ગાઈ શકે છે. સાથે સાથે એક નવો વિચાર આવ્યો કે આ વિડીયો તો બનાવ્યા છે, તો શા માટે એને કોઈ સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં ન આવે? અને મૂક્યા અને સાથે એક ટેગલાઈન આપી, તમારો વિડીયો બનાવો અને મારી સાથે શેર કરો. એની ફળશ્રુતિ સ્વરૂપે શું મળ્યું? તો કચ્છ જિલ્લામાંથી અમને આટલા બધા રિસ્પોન્સ મળ્યા જે અમારાથી અનનોન છે. માત્ર સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઉપર જ અમને પ્રતિભાવો મળ્યા છે. સાથે સાથે રાજ્ય કક્ષાએ પણ અમને જે રિવાર્ડ છે, જે આન્સર્સ છે, અમારા ઇનોવેશનને અપનાવવામાં આવ્યું છે. રાષ્ટ્ર લેવલે પરથી અમને રિપ્લાય મળ્યા છે. આશા છે કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ આ ઇનોવેશન આઈડિયાને અપનાવવામાં આવશે. એની એક ઝલક માણવી હોય તો આ પ્રમાણે છે. બેંકના મુખ્ય કાર્યો આ મુજબ છે. બેંકના મુખ્ય કાર્યો આ મુજબ છે. બેંકના મુખ્ય કાર્યો આ મુજબ છે. થાપણો સ્વીકારવી, ધિરાણ કરવું, લોન દ્વારા, ઓવરડ્રાફ્ટ, બેંક ક્રેડિટ દ્વારા, રોકાણ કરવું, આંતર બેંકિંગ વ્યવહાર કરવા, આ છે બેંકના મુખ્ય કાર્યો. તો જો તમે પણ આ વિડીયો જોઈ રહ્યા છો તો તમારો વિડીયો બનાવી અને ચોક્કસથી અમારી સાથે શેર કરજો.